સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસની બેન ગેનીબેન ઠાકોરની 33,412 વોટથી થઈ ભવ્ય જીત। મામેરું ભરનાર મતદારોનો આભાર વ્યક્ત કરતા ગેનીબેન ઠાકોર। બનાસકાંઠા લોકસભા ચૂંટણીએ સર્જ્યો અપસેટ। વર્ષ 2014 બાદ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 100%નો સ્ટ્રાઇક રેટ જાળવવામાં નિષ્ફળ। બનાસકાંઠા લોકસભા બેઠકના પરિણામમાં પાલનપુર વિધાનસભા બેઠક પર ભાજપને થયું મોટું નુકસાન। થરાદ, ધાનેરા, ડીસાને વાવમાં મળેલી ભાજપની સરસાઈ કરતા પણ પાલનપુરમાં મેળવી મોટી સરસાઈ। દિયોદર તાલુકામાં 2021માં પીવા માટે બનાવવામાં આવી હતી પાણીની પરબો। આજ સુધી પરબો સુધી પાણી લાવવામાં તંત્ર નિષ્ફળ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા લોકસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસના બંને મહિલા ઉમેદવારો વચ્ચે રસાકસી ભર્યો ચૂંટણી જંગ ખેલાયો હતો, જેની મતગણતરી આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાઈ હતી, જેમાં ભારે ઉતાર ચઢાવ અને ધડકનો તેજ કરતી મતગણતરીને અંતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મેદાન મારતા 33,000થી વધુ વોટથી ભવ્ય વિજય મેળવ્યો હતો। જીત બાદ ગેનીબેન ઠાકોરે પોતાનું મામેરું ભરનાર મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। બનાસકાંઠા લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે બનાસની બેન ગેનીબેન ઠાકોર અને ભાજપના ઉમેદવાર તરીકે બનાસની દીકરી ડોક્ટર રેખાબેન ચૌધરી વચ્ચે પ્રતિષ્ઠાભર્યો ચૂંટણી જંગ ખેલાયો હતો। જોકે ચૂંટણી દરમિયાન ભાજપ કોંગ્રેસે જીત માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું। દરમિયાન આજે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી યોજાઈ હતી। 7 વિધાનસભા સીટ પર 23 રાઉન્ડમાં યોજાયેલી મતગણતરી ક્રિકેટ મેચ જેવી બની રહી હતી। દરેક રાઉન્ડના અંતે દિલની ધડકનો વધાવનારી મતગણતરીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સતત ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો। જોકે સમગ્ર રાજ્યભરમાં હોટ ફેવરિટ આ બેઠક પર અંતે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે બાજી મારતા 33,000 ઉપરાંતની લીડથી ભવ્ય જીત મેળવી વર્ષો બાદ ભાજપ પાસેથી સીટ આંચકી લઈ ભાજપને લપડાક લગાવી હતી। જીત બાદ ગેનીબેન ઠાકોરે પોતાની જીતને મતદારોની જીત ગણાવી હતી। जनता वहीवटी तंत्र समग्र तमाम अमरा कांग्रेस आगेवानो आ जीत ए मारी गेनीबेन नहीं, आ बनासकांठाना मतदारों विजय है। सत्यमेव जयते। गमे एटलू करिए पण अंते तो लोकशाही अंदर मतदारों भिन्न बनता होय अने एक मैं गरीब दीकरी तरीके जे मामेरू माग्यु हतुं ए बनासकांठानी जनताए मारुं मामेरू कर्युं। બનાસની બેન ગેનીબેન ઠાકોરે ગરીબ દીકરી તરીકે પોતાનું મામેરું ભરનાર મતદારોનો આભાર વ્યક્ત કરતા જિલ્લાના પ્રાણ પ્રશ્નો માટે અવાજ ઉઠાવવાની ખાતરી આપી હતી। ક્ષત્રિય સમાજનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું। એમની એક અહંકાર સામેની જે એમની લડાઈ હતી એ લડાઈમાં ક્યાંક ને ક્યાંક સફળતા મળી છે, ત્યારે હું બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું। આવનાર સમયની અંદર જે જનતાને અમે જે વાયદા આપ્યા છે અને અમે કહ્યું તો એક ગરીબ દીકરી તરીકે મેં મામેરું માગ્યું અને એક મામેરું મારું જ્યારે બનાસકાંઠાની જનતાએ સમગ્ર ગુજરાતમાં એક સીટ આપીને ભર્યું છે, ત્યારે હું સમગ્ર બનાસકાંઠાના મતદારોનો બધાનો હૃદય આજે સવારે હું પાતાળેશ્વર મહાદેવના દર્શન કરીને આવી છું અને અત્યારે પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી અને ખૂબ સાદગીપૂર્વક બધી જનતાનો આભાર
આપણે એક લોકશાહી ઢબે સામેના જે કંઈ લોકો છે એમને પણ કોન્સ્યુલેશન કહીએ છીએ. આવો આપણે સાથે મળીને બનાસકાંઠાનો વિકાસ કરીએ. જ્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કોંગ્રેસની જીતનો શ્રેય કોંગ્રેસના કાર્યકરો સહિત 18 આલમને આપ્યો હતો. જન આશીર્વાદ આલ્યા છે, પ્રજાનો જે ઉત્સાહ અને આનંદ, અમે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાનો આભાર માનીએ છીએ, સમગ્ર અમારા કોંગ્રેસ પરિવારનો આભાર માનીએ છીએ. આવી સ્થિતિમાં પણ જે રાત દિવસ એક કરી અને જે મહેનતનું પરિણામ, આ મહેનત અમારા કાર્યકર્તાઓને અને બનાસકાંઠા જિલ્લાની 18 આલમને જાય છે. જ્યારે બનાસકાંઠાની જનતાનો આભાર વ્યક્ત કરતા કોંગ્રેસ અગ્રણી લક્ષ્મીબેન કરેણે નરેન્દ્ર મોદીનો જાદુ હવે ન ચાલ્યો હોય, રાહુલ ગાંધી સરકાર બનાવશે તેવો દાવો વ્યક્ત કર્યો હતો. જીતને ખૂબ ખૂબ હૃદયપૂર્વક આનંદથી ઉમળકાથી વધાવી લઈશું. બનાસકાંઠાની જનતાનો ખૂબ ખૂબ જેટલો માનીએ એટલો આભાર છે. બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર, પત્રકારોનો ખૂબ આભાર, ચૂંટણી પંચનો પણ ખૂબ આભાર અને બનાસની તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર. સમગ્ર દેશમાં કે ગુજરાતમાં મોદી મેજિક ચાલે છે ત્યારે સદાય હમણાં બી 17 બેઠકો એમાં કોંગ્રેસના 4 બેઠક મળી હતી. બનાસકાંઠા કોંગ્રેસને જીવંત રાખે છે તો શું હવે તમે જે મોદી મેજિક કીધું ને એ આખા દેશમાંથી પૂરું થઈ જવાનું છે અને આ વખતે રાહુલજી સરકાર બનાવવાના છે. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર મતગણતરી પૂર્વે પાલનપુરના શ્રી પાતાળેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી મતગણતરી સ્થળે આવી પહોંચ્યા હતા. તો વળી જીત બાદ પણ તેઓ વિજય સરઘસ રૂપે પાતાળેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા ખાતે પહોંચ્યા હતા. કોંગ્રેસના વિજયને લઈને જિલ્લાભરમાં કોંગ્રેસના કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા. કોંગ્રેસના કાર્યકરો, ટેકેદારો સહિત શુભેચ્છકોએ ગેનીબેનને ફુલહાર કરી તેઓના વિજયને વધાવી લઈને શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યભરમાં લોકસભાની ચૂંટણીમાં કોઈ 50 બેઠક હોય તો બનાસકાંઠાની લોકસભાની બેઠક જ્યાં કોંગ્રેસમાંથી ગેનીબેન ચૂંટણી જંગમાં ઉતર્યા હતા અને ચૂંટણીનું આજે પરિણામ હતું. આજે પરિણામના દિવસે ગેનીબેનની ભવ્ય જીત થઈ છે. સારા એવા મતોથી ગેનીબેનને જીત મળી છે. પરિણામની જ્યારે મતગણતરીની શરૂઆત થઈ, પરિણામ આવતા ત્યાં પરિણામના શરૂઆતથી અંત સુધીમાં ખૂબ જ રસાકસી ભર્યા પરિણામ આવતા હતા, ખરાખરીના પરિણામ આવતા હતા. પરંતુ પરિણામ મતગણતરીના અંતમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની આજે ભવ્ય જીત થઈ છે. વર્ષો પછી કોંગ્રેસે બનાસકાંઠાની લોકસભાની બેઠક કબજે કરી છે અને ફરી ભાજપ માટે જો હારનું કારણ બન્યું હોય તો પાલનપુર વિધાનસભા બેઠક, જે અગાઉ પણ પાલનપુર વિધાનસભા બેઠક ભાજપ માટે હારનું કારણ બની હતી અને આ વખતે પણ ભાજપનું કારણ પાલનપુર વિધાનસભા જ બની છે કે સૌથી વધારે લીડ કોંગ્રેસને આપી છે. આજે ગેનીબેન ઠાકોરની ભવ્ય જીત થતાં સમર્થકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે અને ફૂલહાર પહેરાવી ગેનીબેનને વધાવી લીધા છે અને ગેનીબેને બનાસકાંઠા જિલ્લાનો જનતાનો દિલથી ખૂબ આભાર માન્યો છે. વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. જોકે આજના પરિણામમાં નોટામાં પડેલા 22,000 વોટથી પણ પરિણામ પર વિપરીત અસર પડી હતી, જ્યારે પાલનપુરની લીડ પણ કોંગ્રેસની જીત માટે નિર્ણાયક બની હતી. બનાસકાંઠા જિલ્લા લોકસભાની સીટ કોંગ્રેસના ફાળે જતા ધાનેરામાં પણ જીતના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાની લોકસભાની સીટ પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થતાં કોંગ્રેસ પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધાનેરા શહેરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં કોંગ્રેસના શુભેચ્છકોએ ફટાકડા ફોડી જીતના ઉત્સવની ઉજવણી કરી છે. દેશભરમાં આજે લોકસભા ચૂંટણીને લઈને મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્યની 25 સીટો પર સૌથી વધારે બનાસકાંઠા જિલ્લાની સીટ પર સૌની નજર હતી. 23 રાઉન્ડમાં ચાલેલી મતગણતરીમાં બંને ઉમેદવારો પરિણામને લઈને એકબીજાને ટક્કર આપી રહ્યા હતા. જોકે આખરે લોકસભાની સીટ પર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓની મહા મહેનતે રંગ લાવતા આજે ખુશી વ્યક્ત કરવા માટે એકબીજાને શુભેચ્છાઓ આપી આનંદ મનાવ્યો હતો. સાથે જીતને લઈને ફટાકડા ફોડી બનાસની બેન ગેનીબેનના સૂત્રનો રણકાર કર્યો હતો. ગેનીબેન ઠાકોર સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીની હાર થઈ છે, જ્યારે ગુજરાતની 24 બેઠકો ભાજપ જીત્યું છે, સાથે એક બેઠક બિનહરીફ થઈ છે. ગુજરાતની એકમાત્ર બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના પંજાએ કબજો જમાવ્યો છે. આ 10 વર્ષ પછી જે ઘમંડી સરકાર હતી ભાજપ, એનો 10 વર્ષ પછી આ ગેનીબેને એમનો ઘમંડ તોડ્યો છે, બરોબર. અને પ્રજાને આ હિતમાં કામ થાય એના માટે ગેનીબેને અમે અભિનંદન આપીએ છીએ કે તમને પ્રજા ચૂંટ્યા છે તો તમે પ્રજાનું કામ કરો અને એના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. અને આ ભાજપ સરકારનો ઘમંડ તોડ્યો છે, બરોબર. આ પ્રજા બહુ ખુશ છે કે આ ઘમંડી સરકારનો ઘમંડ તૂટ્યો છે અને ગેનીબેને બહુમતીથી જીત આપી છે પ્રજા, એટલે એમને ખબર પડે કે બીજી વાર ઘમંડ ના કરે અને પ્રજા હિતમાં ગેનીબેન કામ કરે, એના માટે અમે અભિનંદન આપીએ છીએ ગેનીબેનને. ગેનીબેન એ એક બનાસની બેન તરીકે એક નામના સાથે શરૂઆતથી જ અહીંયા લોક ચાહના મળી ચૂક્યા હતા. જ્યારથી એમનું નામ
બનાસમાં આવ્યો ત્યારથી એમની જીત નક્કી હતી, પરંતુ બહારના લોકોએ એક માત્ર જે બનાસકાંઠા જિલ્લા બહારથી લોકો લાવી મૂક્યા એમને આજે બનાસકાંઠાની પ્રજાએ જાકરો આપ્યો છે. કોઈ જાતિવાદ ચાલ્યું નથી અને આજે એક બનાસની બેન ચાલી છે અને આવનારા દિવસોમાં ધાનેરામાં પાણીનો પ્રશ્ન પણ આ ગયેલી બેન જ હલ કરશે. આવનારા દિવસોમાં ધાનેરામાં જે પણ કોઈ પ્રશ્ન હશે એ ગેનીબેન સોરકા હલ કરશે. દિલ્હી દરબારમાં બનાસકાંઠાનો અવાજ ગેનીબેન ગુંજાવશે એવો અમને વિશ્વાસ છે. આજે અમે ખૂબ ખુશ છીએ અને ફટાકડા ફોડી મોં મીઠું કરી અને બધા બનાસના જે મતદારોનો આભાર માની અભિનંદન આપીએ છીએ. લાખણી ખાતે બિરાજમાન માં હિંગળાજ માતાના 13મા પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે લાખણી ગામ દિવસભર બંધ રાખી વેપારીઓ મંદિર પરિસરમાં સેવાકીય કાર્યોમાં જોડાયેલા રહ્યા હતા. લાખણીમાં હિંગળાજના ધોરા તરીકે ઓળખાતું હિંગળાજ માતાજીનું મંદિર લાખણી પંથકમાં જાણીતું છે. આ વિસ્તારના લોકો માટે હિંગળાજ માતાજી પર અનેરી આસ્થા છે. લાખણી ખાતે બિરાજમાન હિંગળાજ માતાજીનો ઇતિહાસ વર્ષો જૂનો છે. કહેવાય છે કે અહીં જે જૂની મૂર્તિ છે તે વડવાઓએ પાકિસ્તાન સ્થિત હિંગળાજ માતાજીના મંદિરેથી લાવેલી છે, એ જે આજે પણ મંદિરમાં પૂજાય છે. અહીં 13 વર્ષ પહેલા વૈશાખ વદ તેરસના દિવસે મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારબાદ દર વર્ષે મંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ માતાજીના 13મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં ગત રાત્રિએ મંદિર પરિસરમાં ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આજરોજ મંદિરે માતાજીનો યજ્ઞ યોજાયો હતો અને મંદિર પર ધજા ચડાવવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓએ માતાજીને શીશ નમાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ ગ્રામજનો માટે જાપા ચુંદડી, જ્યાં સમગ્ર ગામ લોકો અને માઈ ભક્તોએ એક જ રસોડે તૈયાર થયેલ ભોજન પ્રસાદનો લાભ મેળવ્યો હતો, જેમાં લાખણી ગામના તેમજ આજુબાજુના અંદાજિત 15,000થી પણ વધારે ભક્તોએ લાભ લીધો હતો. માતાજીના પાટોત્સવ પ્રસંગે દાતાઓ દ્વારા ઉદાર હાથે દાન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે લાખણી ખાતે વેપાર ધંધા કરતા વેપારીઓ પોતાના ધંધા રોજગાર એક દિવસ માટે સ્વૈચ્છિક બંધ રાખી માતાજીના મંદિરે સેવાકીય કાર્યોમાં જોડાયેલા રહ્યા હતા. આજ રોજ લાખણી સર્વે સમાજ સર્વે માતાજીનો પ્રસાદ વધારે છે. આજે માતાજીની ધજા ચડશે. 13મો પાટોત્સવ છે. સર્વે સાથે મળી અને પ્રસંગે 15,000 માણસ એક જ રસોડે જમે છે. સૌ સાથે જાતે મળી મહેનતથી પ્રસાદ બનાવી પ્રસાદ આરોગ્ય છે અને આજુબાજુ સાથ સહકારથી આવે છે અને માતાજીનો વર્ષો અને કામ લોકો સ્વેચ્છાએ પોતાનું કામ કરે છે. કામનું દરેક સ્વેચ્છાએ અને માતાજીના પ્રજામાં પોતાનો સમય આપી અને લાભ લઈ રહ્યા છે અને સાથે દાતાઓ પણ પોતાના દાન વર્ષાવી રહ્યા છે. આશીર્વાદ આપો. હવે સમય થયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા લોકસભા ચૂંટણીએ સર્જ્યો અપસેટ. વર્ષ 2014 બાદ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 100%નો સ્ટ્રાઇક રેટ જાળવવામાં નિષ્ફળ. બનાસકાંઠા લોકસભા બેઠકના પરિણામમાં પાલનપુર વિધાનસભા બેઠક પર ભાજપને થયું મોટું નુકસાન. થરાદ, ધાનેરા, ડીસા અને વાવમાં મળેલી ભાજપની સરસાઈ કરતા પણ પાલનપુરમાં મેળવી મોટી સરસાઈ. દિયોદર તાલુકામાં 2021માં પીવા માટે બનાવવામાં આવી હતી પાણીની પરબો. આજ સુધી પરબો સુધી પાણી લાવવામાં તંત્ર નિષ્ફળ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી.
MSc, CA and IT, MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. Welcome to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer lab, fully Wi-Fi campus, foreign university સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science, Hemchandracharya Uttar Gujarat University, Patan. રત્ન કલાકારો માટે સારા સમાચાર. બેંગ્લોરની હીરાની કંપની ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના રત્ન કલાકારો માટે લાવી ઘર આંગણે રોજગારની નવી તક. હીરા ઉદ્યોગના રત્ન કલાકારો માટે ફૂલ ટાઈમ કામ મળશે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ગઢ, ચંડીસર, ભાટસણ અને જૂના ડીસા માટે જોઈએ છે અનુભવી રત્ન કલાકારો. તો આજે જ સંપર્ક કરો વી ડાઇમ એક્સપોર્ટ LLP, ત્રીજા માળે, કોજી ટાવરની પાછળ, જાંગીડ કોમ્પ્લેક્સ, ઢુંડિયાવાડી રોડ, પાલનપુર. અંકિત ભટ્ટ, મોબાઈલ નંબર 8104 95706. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. લોકસભા 2024ની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ ગયા છે અને પરિણામો ચોંકાવનારા સાબિત થયા છે. વર્ષ 2014 બાદ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 100નો સ્ટ્રાઇક રેટ જાળવવામાં નિષ્ફળ રહી છે અને ભાજપના વિજય રથને રોકવામાં જ્ઞાનીબેન ઠાકોર સફળ થયા છે અને જ્ઞાનીબેન ઠાકોરે બનાસકાંઠા બેઠક પરથી ભવ્ય જીત મેળવી છે. બનાસકાંઠા લોકસભા બેઠકના પરિણામે આજે સૌ કોઈને ચોંકાવી દીધા છે. 15 વર્ષ બાદ બનાસકાંઠા બેઠક જીતવામાં કોંગ્રેસ સફળ થઈ છે. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના મુકેશ ગઢવીએ ભાજપના હરિભાઈ ચૌધરીને હરાવ્યા બાદ વર્ષ 2013ની પેટા ચૂંટણી અને વર્ષ 2014 અને 2019ની સામાન્ય ચૂંટણી ભાજપ જીતી આવી હતી. પરંતુ વર્ષ 2024ની ચૂંટણીમાં ભાજપ દ્વારા ડોક્ટર રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને તેની સામે કોંગ્રેસે બનાસકાંઠા લોકસભા બેઠક માટે જ્ઞાનીબેન ઠાકોર પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. જ્ઞાનીબેનની પસંદગી થયા બાદ પહેલા દિવસથી જ્ઞાનીબેન ઠાકોર દ્વારા બનાસકાંઠા બેઠક જીતવા માટે ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. લોકસભા બેઠક માટે ભાજપ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર સભાને સંબોધી હતી તો કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધી પણ જ્ઞાનીબેનનો પ્રચાર કરવા માટે આવ્યા હતા. પરંતુ જ્ઞાનીબેન દ્વારા આપવામાં આવેલું બનાસની બેનનું સૂત્ર મતદારોને રીઝવવામાં સફળ થયું છે અને આજે મતગણતરીની શરૂઆત થતાં જ જ્ઞાનીબેન ઠાકોર પાતળી સરસાઈથી રેખાબેન ચૌધરી કરતા આગળ હતા અને જેમ જેમ મતગણતરી આગળ વધતી રહી તેમ તેમ જ્ઞાનીબેનની સરસાઈ મજબૂત થતી જોવા મળી હતી અને અંતે જ્ઞાનીબેન ઠાકોર બનાસકાંઠાની લોકસભા બેઠક જીતવામાં સફળ રહ્યા છે. જ્ઞાનીબેનની જીત થયા બાદ કોંગ્રેસના કાર્યકરો અને જ્ઞાનીબેન ઠાકોરના સમર્થકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. જ્ઞાનીબેન મતગણતરી કેન્દ્ર પરથી બહાર નીકળતા જ તેમના સમર્થકો જ્ઞાનીબેનનું અભિવાદન કરવા માટે પહોંચી ગયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં જ્ઞાનીબેને પોતાની જીત પાછળ બનાસકાંઠા જિલ્લાના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભાવુક થઈ ગયા હતા.
કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગેનીબેન સાથે વાત કરીશું. ગુજરાતમાં 26 લોકસભા બેઠકમાંથી કોંગ્રેસ એકમાત્ર બેઠક જીતવામાં સફળ રહી છે અને તે બેઠક બનાસકાંઠા બેઠક છે. ત્યારે બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોરે જીત મેળવીને તેમનું રાજકીય કદ વધારી દીધું છે. ગેનીબેન ઠાકોરની આ રાજકીય લડાઈ શંકરભાઈ ચૌધરી સામે હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું. ત્યારે સતત 2 વાર વિધાનસભા અને 1 વાર લોકસભા બેઠક જીતીને ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા જિલ્લામાં રાજકીય સમીકરણોમાં આગામી સમયમાં બદલાવ થશે તેવા સંકેતો આપી દીધા છે. લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વિજયી બનતા ભાભરમાં ફટાકડા ફોડી વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આજે 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હરાવીને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો 33,000 કરતાં વધુ મતોથી ભવ્ય વિજય થયેલ, જેના આનંદમાં ગામે ગામ કોંગ્રેસના કાર્યકરો ફટાકડા ફોડી વિજય ઉત્સવ ઉજવી રહ્યા છે. ત્યારે ભાભર હાઈવે વાવ સર્કલ પર મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને ગેનીબેન ઠાકોરને અભિનંદન પાઠવી વિજય ઉત્સવ ઉજવાયો હતો. ગેનીબેનની જીતથી કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીની લહેર છવાઈ જવા પામી હતી. લોકસભા ચૂંટણીની આજે મતગણતરી યોજાઈ ગઈ અને આ ચૂંટણીના પરિણામો ચોક્કસથી સૌ કોઈને ચોંકાવી રહ્યા છે. બનાસકાંઠા બેઠક પર આજે કોંગ્રેસે ભાજપને પછડાટ આપી જીત મેળવી છે. ત્યારે આજે આપણે જોઈએ લોકસભા બેઠકમાં સમાવેશ થતી 7 વિધાનસભા બેઠક પર કોણ કેટલા મત મેળવવામાં સફળ થયું છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી વચ્ચે સર્જાયેલા ચૂંટણી જંગમાં 7 વિધાનસભાના મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. લગભગ 80 દિવસ સુધી બંને પક્ષ દ્વારા સતત પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. ત્યારે આપણે જોઈએ વાત વિધાનસભા બેઠક પર 2,03,357નું મતદાન થયું હતું, જેમાં રેખાબેન ચૌધરીને 99,457 મત મળ્યા હતા, જ્યારે ગેનીબેન ઠાકોરને 97,232 મત મળતા વાવ બેઠક પરથી ભાજપ 2,225 મતની સરસાઈ મેળવવામાં સફળ રહી છે. થરાદ વિધાનસભાની વાત કરવામાં આવે તો થરાદ વિધાનસભા બેઠક પર કુલ 2,239નું મતદાન થયું હતું, જેમાં રેખાબેન ચૌધરીને સૌથી વધુ 1,04,887 મત મળ્યા અને ગેનીબેન ઠાકોરને 90,301 મત મળતા આ બેઠક પરથી ભાજપને 10,586 મતની સરસાઈ મળી છે. ધાનેરા બેઠકની વાત કરવામાં આવે તો ધાનેરા બેઠક પર 1,86,069 થયેલા મતદાન સામે ભાજપને 90,817 મત અને કોંગ્રેસને 89,167 મત મળતા આ બેઠક પર ભાજપને 1,650 મતોની સરસાઈ મળી છે. ડીસા વિધાનસભા બેઠકની વાત કરીએ તો ડીસા વિધાનસભા બેઠક પર આ વખતે 1,93,411 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાં ભાજપના રેખાબેન ચૌધરીને 1,339 મત, જ્યારે કોંગ્રેસના ગેનીબેનને 88,804 મત મળ્યા છે. એટલે કે અહીં પણ ભાજપને 11,535 મતની સરસાઈ મળી છે. હવે વાત કરીશું કોંગ્રેસના ગેનીબેન કયાથી સરસાઈ મેળવવામાં સફળ રહ્યા છે. સૌથી પહેલા વાત કરી દાંતા વિધાનસભા બેઠકની તો દાંતા વિધાનસભા બેઠક 1,85,329 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાં 93,457 મતદારોએ ગેનીબેન ઠાકોરની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે 82,439 મતદારોએ ભાજપના રેખાબેન ચૌધરીની તરફેણમાં મતદાન કરતા આ બેઠક પર ગેનીબેન ઠાકોરને 11,018 મતની સરસાઈ મળી છે. તેવી જ રીતે દિયોદરમાં 1,81,116ના મતદાન સામે ગેનીબેન 98,195 મત મેળવવામાં સફળ રહ્યા છે, તો રેખાબેન ચૌધરીને માત્ર 77,619 મત મળ્યા છે, જેથી આ બેઠક પર ગેનીબેન ઠાકોર 20,576ની સરસાઈ મેળવવામાં સફળ થયા છે. અને ગેનીબેન ઠાકોરને જો સૌથી વધુ કોઈ વિધાનસભા બેઠક પર ફાયદો થયો હોય તો તે છે પાલનપુર વિધાનસભા બેઠક. પાલનપુર વિધાનસભા બેઠક પર 1,85,772 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાં ગેનીબેન ઠાકોરને 1,05,837 મેળવવામાં સફળ રહ્યા હતા, જ્યારે તેની સામે રેખાબેન ચૌધરીને માત્ર 76,687 મત જ મળ્યા છે. એટલે પાલનપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર 29,150 મતની સરસાઈ મેળવવામાં સફળ રહ્યા છે અને પાલનપુર વિધાનસભા બેઠક કોંગ્રેસની જીત માટે પ્રબળ સાબિત થઈ છે. ભાજપ દ્વારા થરાદ, ડીસા, ધાનેરા અને વાવમાં મળેલી 25,996ની સરસાઈ એકલી પાલનપુર વિધાનસભાએ કાપી નાખી છે. આ તમામ આંકડા અંતિમ આંકડા નથી, પરંતુ મતગણતરીના 23 રાઉન્ડમાંથી 22 રાઉન્ડ પૂર્ણ થયા બાદના આંકડા છે અને 23મા રાઉન્ડના જાહેર થયેલા આંકડામાં થોડો નજીવો ફેરફાર હોઈ શકે છે. સમય થયો છે ફરી એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું.
દિયોદર તાલુકામાં 2021માં પીવા માટે બનાવવામાં આવી હતી પાણીની પરબો. આજ સુધી પરબો સુધી પાણી લાવવામાં તંત્ર નિષ્ફળ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. कुछ खट्टी कुछ मीठी पेप्सी तो धीमांग धारानी ज खवाय. આપણા ઘરની રસોઈને ઉત્તમ ક્વોલિટી અને સુપર સ્વાદ બનાવવા માટે તો ધીમાંગ ધારાના મસાલા જ લેવાય. ચા, દૂધ, શાક, દાળ, છાશના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મસાલા એટલે ધીમાંગ ધારાના જ. આપણા પૈસાનું પૂરતું વળતર તો ધીમાંગ ધારા બ્રાન્ડમાં જ મળે. ખરીદવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 97 261 27 521. વાસુભાઈ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાના સમયમાં લોકોને ગરમીમાં પીવાનું પાણી મળી રહે તે માટે સરકારની ગ્રાન્ટ થકી દરેક ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની પરબો બનાવવામાં આવી હતી. પરંતુ આજે આ પરબ બનાવ્યાને 4 વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ હજુ સુધી એક પણ પાણીની પરબ ચાલુ ન થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દર વર્ષે શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતા હોય છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની સુખાકારી વધુ આગળ વધે તેવા આશયથી દર વર્ષે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં સરકારી ગ્રાન્ટમાંથી તૈયાર કરવામાં આવતા પ્રોજેક્ટ આજે પણ ધૂળ ખાઈ રહ્યા છે. કારણ કે સરકાર દ્વારા જે તે ગ્રામીણ વિસ્તારોમાં ગ્રાન્ટ ફાળવી અને બ્રાહ્મણ વિસ્તારને સુખાકારી માટે વસ્તુઓ તૈયાર કરી દેવામાં આવે છે, પરંતુ તેનો ઉપયોગ ન કરવામાં આવતા અનેક સરકારી વસ્તુઓ આજે ખરાબ થઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં 2021માં તમામ ગામડાઓમાં ગ્રામ પંચાયત દ્વારા સ્મશાન ગૃહ અને જાહેર સ્થળો પર લોકોને પીવા માટે પાણી મળી રહે તે માટે પરબો બનાવવામાં આવી હતી. પરંતુ આજે 4 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી એક પણ પરબ ચાલુ કરવામાં આવી નથી. બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચે આ પરબો તૈયાર કરવામાં આવે છે, પરંતુ 4 વર્ષ જેટલો સમય થઈ ગયો હોવાના કારણે આજે મોટાભાગની પાણીની પરબો તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાનો સરહદી વિસ્તાર ઉનાળાના સમયમાં કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યો છે. ત્યારે આવી કાળઝાળ ગરમીમાં જાહેર સ્થળો પર લોકોને પીવા માટે પાણી મળી રહે તે માટે પણ સરકારની ગ્રાન્ટમાંથી પીવાના પાણીની પરબો બનાવવામાં આવે છે, પરંતુ તે પણ પરબ હાલ બંધ હાલતમાં જોવા મળી રહી છે. મોટાભાગની પરબોમાંથી તો લોકો નળ પણ નીકાળી ગયા છે, તો ક્યાંક તમામ પરબો તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે, જેથી હાલમાં લોકો માટે બનાવવામાં આવેલી તમામ પરબો કોઈ જ કામની રહી નથી.
લોકો પણ આ પરબોને લઈને માની રહ્યા છે કે જ્યારથી આ પાણીની પરબો બનાવવામાં આવી છે ત્યારથી એક પણ પરબ ચાલુ કરવામાં આવી નથી. ત્યારે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી પાણીની પરબો હાલ નુકસાનગ્રસ્ત જોવા મળતા સરકારના પૈસાનો વેડફાટ થતો હોય તેવું કહી શકાય. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ પાણીની પરબ ચાલુ કરવામાં કેમ નથી આવી રહી તે સરકારી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ. 12 મહિના થવા હશે આ પાણીનો ટાંકો બનાવવામાં, પણ પાણી આવ્યું નહીં આ ટાંકામાં. લોકો આવ્યા પાટીએ, ચકલી આવે જાય પાસ તરસે બાપડા આવીને કહેશે કે ચમા ટાંકો બનાવ્યું છે ગામમાં પરબ, તો પાણી નહીં ભરતા તે ન કે પાણી અહીંથી લઈ જાય પૂરું કે કોઈ પાણી પીવા લોકો ના આવે ને એટલા માટે અહીં શું કરવાનું પછી આ ટાંકો. હા, સરકારે બનાવ્યું આ ટાંકો, તો પાણી પીવા બનાવ્યું છે કે ખાલી હુકું રાખવું? હા, ખોટા પૈસા બગાડ્યા છે. લોકો આવે તરત પાછો થાય ને કલાસીને મોટો ત્રાસ છે આ તો હમો, એટલે બનાવવાનું આવતું નહીં તો પાડીને લઈ જાય પુરાના. દીવદોઈ તાલુકાની અંદર દરેક ગામડાની અંદર સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી પરબો અત્યારે હજુ સુધી પાણી આવતું નથી. અને અમુક ગામડાની અંદર એવી પરબો છે કે હજી કનેક્શન પણ નથી કરેલા. આ સરકારના કર્મચારી અને ગામડાના સરપંચો દ્વારા મિલીભગતના કારણે વહીવટ ભરભારું કરેલ છે, તે છતાં સરકારે પગલાં લેતી નથી. અત્યારે પબ્લિક પરબો બંધાઈને પાણી પાય છે. સરકારે પૈસા આપીને પરબો બંધાય તો છતાં કનેક્શન હજુ સુધી કરેલા નથી. તેમના ઉપર પરબો જેને ફંડ કર્યું છે તેમના ઉપર કાર્યવાહી કરે અને તાત્કાલિક પાણી ચાલુ કરે એવી ગામ લોકોની માગ છે. આવી કાળઝાળ ગરમી વચ્ચે અત્યારે પાણીની બહુ અછત છે. આ વર્ષ 2021માં જે ગ્રાન્ટમાંથી પરબો બનાવેલી છે અમુક જગ્યાએ આપણા દિયોદર તાલુકામાં અમુક પરબો બંધ હાલતમાં છે એવું ધ્યાનમાં આવે છે. જે પરબો છે ગ્રામ પંચાયત અને સરપંચશ્રીનો સંપર્ક કરીને અને ચાલુ કરાવીને અને પાણીનો ઉપયોગ કરી શકે લોકો, એ પ્રમાણે એનો આપણે ચાલુ કરાવીશું. અને કંઈ નવું રિનોવેટ કરવાનું હોય તો પણ એનો પણ આપણે અહીંથી ઉપયોગ કરીશું. કેટલા દિવસમાં થશે કાર્યવાહી આજે જ અમે જે છે એ ધ્યાન ઉપર આવેલી છે એનું લિસ્ટ બનાવી અને જે તે ગ્રામ પંચાયતનો આજે સંપર્ક કરી દઈશું. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસની બેન ગેનીબેન ઠાકોરની 33,412 વોટથી થઈ ભવ્ય જીત. મામેરું ભરનાર મતદારોનો આભાર વ્યક્ત કરતા ગેનીબેન ઠાકોર. બનાસકાંઠા લોકસભા ચૂંટણીએ સર્જ્યો અપસેટ. વર્ષ 2014 બાદ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 100%નો સ્ટ્રાઇક રેટ જાળવવામાં નિષ્ફળ. બનાસકાંઠા લોકસભા બેઠકના પરિણામમાં પાલનપુર વિધાનસભા બેઠક પર ભાજપને થયું મોટું નુકસાન. થરાદ, ધાનેરા, ડીસાને વાવમાં મળેલી ભાજપની સરસાઈ કરતા પણ પાલનપુરમાં મેળવી મોટી સરસાઈ. દિયોદર તાલુકામાં 2021માં પીવા માટે બનાવવામાં આવી હતી પાણીની પરબો. આજ સુધી પરબો સુધી પાણી લાવવામાં તંત્ર નિષ્ફળ. આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.